હવે જો તમારો પ્રેક્ટિકલ નંબર 2 છે, મીટર બ્રિજનો ઉપયોગ કરી આપેલ અવરોધક તારનો અવરોધ તથા અવરોધકતા નક્કી કરી. બરોબર. હવે પ્રેક્ટિકલી શરૂઆત કરીએ એ પહેલા બંનેના સમીકરણ તમને ખબર હોવી જોઈએ. બરોબર. તો પહેલા અવરોધકતા અને અવરોધનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું? તો એ સમીકરણ છે R બરાબર ρ L upon J. હવે અહીંયા આ જે અવરોધ છે, તારનો અવરોધ, એને R ની જગ્યાએ S તરીકે લખવામાં આવે છે. તમે થિયરીમાં જે ભણ્યા છો કે આપેલ તારનો અવરોધ એ અવરોધકતાના સંદર્ભમાં લખવું હોય તો આવું લખાય R બરાબર ρ L upon A. પણ પ્રેક્ટિકલ બુકની અંદર જે અજ્ઞાત અવરોધ છે, તારનો અવરોધ, એ તમે R ની જગ્યાએ S તરીકે દર્શાવવામાં આવે છે. અને માટે આપણું સમીકરણ શું થાય? અવરોધકતાનું ρ બરાબર અજ્ઞાત અવરોધ S ઇન્ટુ ક્ષેત્રફળ A અપન લંબાઈ L. બરોબર. એમાં ક્ષેત્રફળ A એટલે પાઈ r સ્ક્વેર અપન લંબાઈ L. બરોબર. એટલે અહીંયા શું લખવાનું છે? આ જે અજ્ઞાત અવરોધ, જે તાર આપ્યો છે, એ તારની લંબાઈ અહીંયા લખવાની છે, પછી તારની ત્રિજ્યા લખવાની છે. એ તારનો અજ્ઞાત અવરોધ મીટર બ્રિજની મદદથી આપણે શોધવાનો છે. તો ત્રિજ્યા શોધી કાઢો, લંબાઈ પણ તમે નક્કી કરી લો, અને અજ્ઞાત અવરોધ મીટર બ્રિજની મદદથી માપી લો. એ બધી કિંમત તમે અહીંયા મૂકશો એટલે તમને શું મળશે? અવરોધકતા. તો અવરોધકતાનું સમીકરણ પહેલા તમે યાદ કરી લો, જે તમારે આગળ જરૂર પડશે. એટલે હું એ સમીકરણ છે ને અહીંયા સાઈડમાં લખી દઉં છું. અવરોધકતા ρ બરાબર S પાઈ r સ્ક્વેર અપન L. બરોબર. આનો જ્યારે જરૂર પડશે ત્યારે એનો ઉપયોગ આપણે કરીશું. હવે બીજી એક વસ્તુ એ પણ ધ્યાન રાખો કે અહીંયા જે મીટર બ્રિજનો પ્રેક્ટિકલ છે એમાં ખરેખર સિદ્ધાંત કોનો વપરાય છે? વિસ્ટન બ્રિજનો. વિસ્ટન બ્રિજનો પરિપથ આ પ્રકારનો આવે. ધ્યાનથી જોજો. એક કામ કરું, હું અહીંયા સાઈડમાં આકૃતિ દોરી દઉં છું, એટલે મીટર બ્રિજની આકૃતિ દોરતી વખતે કામમાં આવશે. આ પ્રકારનું જોડાણ હોય તો આને વિસ્ટન બ્રિજ કહેવાય. બરોબર ને? અને આ બે છેડા વચ્ચે શું આવે છે? બેટરી, કર અને રિયોસ્ટેટ, મતલબ એમ કહેવાય બકરી. આ વિસ્ટન બ્રિજમાં આ બે વિકર્ણ, મતલબ આ બે છેડા વચ્ચે બકરી આવે છે, બેટરી, કર, રિયોસ્ટેટ. અને બાકીના બે છેડા વચ્ચે અહીંયા ગેલોનોમીટર આવે છે. આ અવરોધ ધારી લો કે અજ્ઞાત અવરોધ x કહી દઈએ આપણે. આ અજ્ઞાત અવરોધ x, અજ્ઞાત અવરોધ, આને આપણે કહી દઈએ અવરોધ R. અને આને આપણે નામ આપી દઈએ, આ અવરોધને R1 અને R2. આમ તો ખરેખર આપણે જે બુકની અંદર હતું, થિયરી આપી છે વિસ્ટન બ્રિજની, એમાં આવું છે R1 R2 R3 R4 આવું આપેલો છે. અવરોધને ગમે તે નામ આપી શકો R ની જગ્યાએ. અજ્ઞાત અવરોધને S નામ આપ્યું, મતલબ જે તાર છે ને એને S તરીકે ઓળખીએ. જે તારને કંઈક અવરોધ હોય એટલે એને આપણે અહીંયા રાખીએ છીએ. પછી અવરોધક પેટી, એટલે બીજો એક અવરોધ અહીંયા રાખ્યો અને બીજા બે અવરોધ અહીંયા રાખ્યા. આ વિસ્ટન બ્રિજનો પરિપથ છે જે આપણે થિયરીની અંદર ભણ્યા છે. હવે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી મીટર બ્રિજની રચના કરવામાં આવે છે.
મીટર બ્રિજ વિશે પણ થિયરીમાં આપણે ભણ્યા છે. તો મીટર બ્રિજનો પરિપથ કેવો હોય? તો તમે જ્યારે પ્રેક્ટિકલ લેબની અંદર જશો ત્યારે તમને એક આ રીતનું એક પાટિયું આપ્યું હશે, લંબચોરસ પાટિયું આવશે, ઊભું પાટિયું હશે અને એના પર તાર લગાડેલો હશે. એ પાટિયા પર આ રીતે બે એલ આકારની પટ્ટી હશે, ધ્યાન આપજો બરોબર. આ એલ આકારની બે પટ્ટી હશે બરોબર, સ્ટીલ જેવા ધાતુની હશે, મિશ્ર ધાતુની બે એલ આકારની પટ્ટી આ પ્રકારે એકબીજાની સામ સામે આ રીતે રાખેલી હશે. આ પ્રમાણે આ બે એલ આકારની પટ્ટી અને એની વચ્ચે એક સીધી પટ્ટી રાખી હશે. આવું લાકડાનું એક પાટિયું જ હશે, આમ લાકડાનું પાટિયું હશે, એના પર આમ એલ આકારની પટ્ટી, અહીંયા એલ આકારની પટ્ટી બે સામ સામે વિરુદ્ધ દિશામાં રાખેલી હોય, વચ્ચે એક આઈ આકારની પટ્ટી. એટલે કે આ ધાતુની પટ્ટી વડે અહીંયા ગેપની રચના કરેલી હોય છે. જો વિસ્ટંભિત પરિપથ કેમનો બનશે આમાં. અને બીજું શું કર્યું હોય, અહીંયા આ બે પટ્ટીના છેડાવાળા ભાગમાં અહીંયા એક તાર જોડેલો હોય છે. આ તારની લંબાઈ એ 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર જેટલી હોય છે. આની બાજુમાં એક લાકડાની મીટર પટ્ટી પણ આમ લગાડેલી હોય છે. આ બધું પાટિયા પર જ હોય. હવે સમજો બરોબર. તો આ જે બે છેડા છે A અને C, એની વચ્ચે તમારા A અને C જે રહેલા A અને C થઈ ગયો, આ B અને D થયું. તો A અને C વચ્ચે શું આવશે? બકરી આવશે, બેટરી કર રિયોસ્ટેટ. એટલે તમે નીચે આમ બેટરી કર રિયોસ્ટેટ બતાવો તો પણ વાંધો નહીં, અને આમ ઉપર બતાવો તો પણ વાંધો નહીં. આ બેટરી કર અને રિયોસ્ટેટ આ પ્રમાણે થઈ ગયો. એટલે તમારે શું કરવાનું છે? આ બે પટ્ટીના બે છેડા વચ્ચે શું જોડવાનું? બકરી, બેટરી કર રિયોસ્ટેટ બરોબર. બેટરીનો EMF E, કર K અને રિયોસ્ટેટ RH. E ના લખે તો B લખાય. એટલે આ ભાગ આવી ગયો. જો બેટરી કર રિયોસ્ટેટ. હવે વચ્ચેના છેડે ગેલોનોમીટર આપવાનો. તો જો આ પટ્ટીમાં અહીંયા આને B કહેવાય, તો અહીંયાથી એક વાયર લઈને ગેલોનોમીટર જોડી અહીંયાથી એક વાયર જોકી કરમાં આપી દેવાનો. આ તમારો D પોઈન્ટ આવી ગયો. આ જે કર પેન્સિલ જેવી કર હોય એની પાછળ વાયર લગાવી દેવાનો, એ જોકી કી કહેવાય. આ બધી પ્રેક્ટિકલના સાધનો હમણાં વિડિયોની અંદર આગળ આપણે બતાવીશું છેલ્લે કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે બરોબર. પણ પહેલા જે જરૂરી બાબતો છે પ્રેક્ટિકલ માટે ખાસ સમજવાની છે. એટલે તમારે જો તો આ ભાગ થઈ ગયો, અહીંયા બકરી આવી ગઈ અને વચ્ચે શું આવી ગયું? ગેલોનોમીટર. હવે બાકી શું રહ્યો? આ ચાર અવરોધ બાકી રહ્યા. તો એક અવરોધ અજ્ઞાત અવરોધ એક આ ગેપમાં મૂકી દેવાનો. આ ગેપની અંદર અજ્ઞાત અવરોધ. હા, પછી આ બાજુની ગેપની અંદર એ અવરોધ પેટી જોડી દેવાની, જેને R કહીએ છીએ આપણે. અહીંયા અવરોધ પેટી આવે, રેઝિસ્ટન્સ બોક્સ. અને બાકીના બે અવરોધ કયા? આ બે તો અવરોધ આવી ગયા. જો બાકીના બે અવરોધ કયા આની સામે? તો આ તાર. આ તારની લંબાઈ આપણે ધારી લઈએ L, તો આ તારની લંબાઈ લખાય 100 - L. આખો તાર 100 સેન્ટીમીટર લાંબો છે, તો આ લંબાઈ L, તો આ લંબાઈ શું થાય? 100 - L બરોબર. બરોબર. તો આપણા અહીંયા જો વિસ્ટન બ્રિજની અંદર ચાર અવરોધ કયા કયા થયા? આ મીટર બ્રિજમાં એ જ સિદ્ધાંત છે. જો ચાર અવરોધ કયા? S અને R, તો આ બંને આવી ગયા. પછી આ બે અવરોધ કયા? તો આ તારની લંબાઈ અને આ તારની લંબાઈ, મતલબ તારને કઈક અવરોધ હોય એના લંબાઈના સ્વરૂપમાં આપણે લઈએ છીએ બરોબર. ચલો, તો આ ચાર અવરોધ થઈ ગયા. અહીંયા વચ્ચે ગેલોનોમીટર આવી ગયો, આના બે છેડા વચ્ચે શું આવી ગયું? બકડી. તો હંમેશા તમારે મીટર બ્રિજનો પરિપથ કેવી રીતે યાદ રાખશો? આ વિસ્ટન બ્રિજ પરથી સરળતાથી તમે યાદ રાખી શકો. તમને પ્રેક્ટિકલ લેબની અંદર
આ એક પાટિયા ઉપર એલ આકારની પટ્ટી વચ્ચે સીધી પટ્ટી તો આપેલી જ હશે, અહીંયા તારે જોડેલો હશે, તો તમારે શું કરવાનું છે, અહીંયા બકડી બેટરી રિયોસ્ટેટ વચ્ચે ગેલ્વોમીટર અને આ બે ગેપની અંદર શું જોડવાનું, બે અવરોધ, એક અજ્ઞાત અવરોધ અને એક અવરોધ પેટી, એટલે તમારો પરિપથ અહીંયા પ્રેક્ટિકલનું પરિપથ જોડી જશે. ક્લિયર થઈ ગયો? આ તાર તો કશું જોડવાની જરૂર જ નથી. તો આ પરિપથનું જોડાણ આ રીતે થાય, હમણાં આપણે આગળ વિડીયોમાં બતાવીશું, તથા અને દોરાય આ રીતે. હવે આનો ડિસ્ટન્સ રીતનો સિદ્ધાંત શું છે? તો સિદ્ધાંત એવો છે કે આ બે અવરોધનો ગુણોત્તર S/R બરાબર આ બે લંબાઈનો ગુણોત્તર. મીટર બ્રિજની અંદર આ સૂત્ર સાબિત કરેલું છે આપણે થિયરીની અંદર. પેલામાં અવરોધના સ્વરૂપમાં લખતા હોય તો આ બે અવરોધનો ગુણોત્તર બરાબર આ બે અવરોધનો ગુણોત્તર. મીટર બ્રિજની થિયરીમાં અવરોધની જગ્યા શું લેવાનું છે, લંબાઈ લેવાની. આમ તો ખરેખર એવું આવે, આનો અવરોધ લખવો હોય ને તો ρ * L લખાય. એકમ લંબાઈ દીઠ અવરોધ તો L લંબાઈ દીઠ અવરોધ ρ * L. એટલે આનો અવરોધ લખવો હોય તો ρ * 100 - L લખાય. એકમ લંબાઈ દીઠ અવરોધ ρ તો 100 - L લંબાઈનો અવરોધ ρ * 100 - L, ρ ઉડી જાય. એટલે ટૂંકમાં મીટર બ્રિજની અંદર તમારું આ જે સમીકરણ છે ડિસ્ટન્સ બ્રિજના સિદ્ધાંત આધારિત આવું બને. તો આના પરથી અજ્ઞાત અવરોધ S નું સૂત્ર શું થયું, તો R ગુણાકારમાં લઈ લો કૌંસમાં L/100 - L. તો બીજું સમીકરણ આ પ્રેક્ટિકલ માટે બીજું આ સમીકરણ તમારે યાદ રાખવાનું, અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર, બરોબર? એ પણ હું અહીંયા લખી દઉં છું. અજ્ઞાત અવરોધ S બરાબર R કૌંસમાં L/100 - L. એમાં R એટલે અવરોધ પેટીનો અવરોધ, L એટલે તટસ્થ બિંદુની આ છેડા A થી લંબાઈ. તટસ્થ બિંદુ કેમનું લાવવાનું એ કહું છું હું આગળ. અહીંયા છેડા A થી આ બિંદુની લંબાઈ AD કહેવાય એને, AD. ભાઈ 100 - L એટલે DC, બરોબર ને? તો આના પરથી તમને અજ્ઞાત અવરોધ મળી. ચલો હવે શરૂઆત કરીએ. પહેલું કામ આપણું પૂરું થઈ ગયું પરિપથ. બીજું કામ અવલોકન. તો અવલોકનની અંદર પહેલો આપણે અવલોકન શું લખવાનું છે ધ્યાન આપજો. અજ્ઞાત અવરોધ તારની લંબાઈ. અજ્ઞાત અવરોધક તારની લંબાઈ. આ જે તાર છે અહીંયા S એ અજ્ઞાત અવરોધ છે, સમજો. ત્યાં છે ને એક લાકડાનો આ રીતે ચોરસ પાટિયો આપ્યો છે, ત્યાં તાર આ રીતે વીંટાળેલો છે. હા, તો આ તારની લંબાઈ કેટલી છે એ આપણે અહીંયા લખવાની છે. તારની લંબાઈ. તો ધારી લો કે તમે આ તારની લંબાઈ માપી લો, સ્કેલ વડે મપાય અને દોરી વડે મપાય, બે રીત છે માપવાની. ધારી લો કે તમે સ્કેલ અહીંયા મૂક્યો, એટલે આ ભાગની લંબાઈ મપાઈ ગઈ, પછી અહીંયા મૂકો, પછી અહીંયા મૂકો, પછી અહીંયા મૂકો, આ રીતે આની લંબાઈ માપો. તો ધારી લો કે આ લંબાઈ કેટલી મળે છે તમને અહીંયા, એ 250 સેન્ટીમીટર. કેટલી? 250 સેન્ટીમીટર. તમારે જે આવે એ નોંધવાની. આ લાકડાના પાટિયા પર જે તાર હોય એની લંબાઈ તમે સ્કેલ વડે નોંધી શકો. અહીંયા 0 મૂકીને આટલી લંબાઈ માપી લેવાની, પછી અહીંયા માપવાની, પછી આ માપવાની, લગભગ બધી સરખી જ હોય. એટલે એકની લંબાઈ જે આવે પછી એમાં ઉમેરતા જવાનું. ધારો કે એકની લંબાઈ 10 સેન્ટીમીટર આવી તો આ 10 20 30 40 50 60 70 80 એટલે ગણી નાખો. ક્લિયર થયું ને? એટલે ટોટલ લંબાઈ કેટલી છે હું આશરે લખું છું. કેટલી? 250 સેન્ટીમીટર. પ્રેક્ટિકલની અંદર જે આવે એ લખવાની. આપણે પણ આગળ પ્રયોગ કરીશું લેબની અંદર, એમાં જે લંબાઈ હશે એ જ લખીશું. અત્યારે હું આશરે લખી છે. આગળ જુઓ. બીજું અવલોકન શું આવે? તો જો એક લંબાઈ આવી ગઈ. હવે એ તારની ત્રિજ્યા, પહેલા તારનો વ્યાસ, માઇક્રોમીટર સ્ક્રૂ વડે તારનો વ્યાસ માપી લેવાનો. એટલે તારનો વ્યાસ D બરાબર 0.0044 સેન્ટીમીટર. આ તારનો વ્યાસ થયો.
જે તમને તાર આપ્યો હોય, હમણાં મેં બતાવ્યો અજ્ઞાત અવરોધ તાર બતાવ્યો હતો ને, એ તારનો વ્યાસ માપી લેવાનો માઇક્રોમીટર સ્ક્રૂ વડે. તો એની ત્રિજ્યા કેટલી થાય? તો વ્યાસના અડધા, એટલે વ્યાસ છે એનો અડધું કરો તો 0.0022 સેન્ટીમીટર. તો અવલોકનોમાં કયા અવલોકન લખવાના છે? એક અજ્ઞાત અવરોધ ધરાવતા તારની લંબાઈ અને અજ્ઞાત અવરોધ ધરાવતા તારની ત્રિજ્યા. વ્યાસ પરથી ત્રિજ્યા મળે. તો બને ત્યાં સુધી પ્રેક્ટિકલની અંદર આ વસ્તુ તમારે ખરેખર માપીને લખવાની હોય. પણ જો કદાચ તમે માપતા ના આવડે, માઇક્રોમીટર સ્ક્રૂ વડે તારનો વ્યાસ માપતા ના આવડે, તો આને તમે યાદ રાખી શકો. કારણ કે એ જે તાર વપરાય છે એમાં થોડું ઘણું ડિફરન્સ હોય. આ વ્યાસ અથવા તો ત્રિજ્યામાં ફેરફાર એકવાર તમે માપ્યા પછી એમાં કઈ વધારે ડિફરન્સ આવવાનો નથી. દરેક જગ્યાએ જે તાર વપરાય એનો વ્યાસમાં થોડો ઘણો ડિફરન્સ પડે. એટલે જવાબમાં પણ જે જવાબમાં ડિફરન્સ આવે એ બહુ વધારે ડિફરન્સ નહીં આવે. બરોબર? પણ આપણે એકવાર યાદ કરી લેવાનું, પછી પ્રયોગમાં તમે માપી લખો એનો વાંધો નહીં. આગળ જુઓ. હવે શું કરવાનું છે? નંબર 3. એટલે ત્રિજ્યા માપવાની નથી, આપણે લખી દેવાની છે. આમ તો બુક પ્રાયોગિકની અંદર તમને આનો ટેબલ આપેલું છે ત્રિજ્યા માપવાનું, જે 11માં આપણે માપતા હતા. 11માં જે ટેબલનો ઉપયોગ કરી માઇક્રોમીટર સ્ક્રૂ વડે ત્રિજ્યા માપતા હતા, એ ટેબલ આપણે અહીંયા લેવાનું નથી. હા, કોઈ પ્રેક્ટિકલમાં કોઈ સર કહે, તમારે પૂછી લેવાનું પ્રેક્ટિકલમાં જે સર હોય. અને જો એ સર કહે તમને કે તમારે એ ટેબલ દોરવું પડશે તો દોરવાનું, પણ લગભગ દોરવું પડતું નથી. આગળ એના પછી નંબર 3 છે અવલોકન કોઠો. ધ્યાન આપજો ખાસ. હું તમને પહેલા અડધો કોઠો દોરીશ અને પછી આખો કોઠો દોરવાનો પ્રયત્ન કરીશું આપણે. અવલોકન કોઠો. તો પહેલો ખાનું આવશે ક્રમ. અહીંયા પહેલું ખાનું આપણે લઈ લઈશું ક્રમનું. કેટલા અવલોકન લેવાના છે એના માટે. પછી બીજું ખાનું કોનું લેવાનું? ધ્યાનથી જોજો. અહીંયા બીજું ખાનું લેવાનું. જો આ જવાબ છે, અજ્ઞાત અવરોધ શોધવા માટેનું આ સૂત્ર છે, તમારે એમાં બીજું ખાનું લેવાનું અવરોધ પેટીનો અવરોધ. અવરોધ પેટીનો અવરોધ. હા, એકમ અહીંયા જ લખી દેવાનું. એટલે આમાંથી તમારે કેટલો અવરોધ કાઢવાનો છે આગળ હું બતાવું પ્રેક્ટિકલ કેવી રીતે રીડિંગ લાવવાના છે. જોજો ધ્યાનથી. એટલે પહેલો આ કામ પૂરું થઈ ગયું. હવે શું લખવાનું? લંબાઈ f. કયા તારની લંબાઈ? AD. પછી આપણે શું લખવાનું? બીજી લંબાઈ DC. જો આ હમણાં કીધું તો મેં AD બરાબર f, DC બરાબર 100 માઈનસ f એકમ સેન્ટીમીટર. તો અહીંયા ઉપર કેમ ભાગ રાખ્યો મેં આમ? તો આ કયો અવરોધ હતો તમારો? કયો અવરોધ જોડીએ તો આ લંબાઈ મળે છે? S. કઈ બાજુ જોડ્યો છે? આ ડાબી બાજુની ગેપમાં. એટલે ડાબી બાજુ અવરોધ જોડ્યો હોય, ડાબી બાજુ અજ્ઞાત અવરોધ S જોડ્યો હોય ત્યારે આ રીતે બે ખાના લેવાના. આ અવરોધ ડાબી બાજુ જોડ્યો હોય ત્યારે જે લંબાઈ મળે એ અહીંયા લખવાની છે. ક્લિયર થઈ ગયો? અને છેલ્લું ખાનું શું આવશે? તો છેલ્લો આ જવાબ. જો L આવી ગયો, 100 માઈનસ L આવી ગયો, ના આવી ગયો, તો S બરાબર, તો અજ્ઞાત અવરોધ S બરાબર R કૌંસમાં L અપન 100 માઈનસ L. બોલો, ખબર પડી કે નહીં? તો ધ્યાન આપજો. હજુ અડધો ભાગ બાકી છે ટેબલનો, તમારી જે બુકમાં આપ્યો છે, હું એ પછી બતાવું છું. ધ્યાન. તો પહેલો ક્રમ, પછી આ સૂત્ર પરથી અવરોધ પેટીનો અવરોધ, પછી લંબાઈ L, પછી 100 માઈનસ L. પણ આ લંબાઈ કોના માટે છે? જ્યારે અજ્ઞાત અવરોધ કઈ ગેપમાં મૂક્યો હોય? ડાબી બાજુની ગેપમાં. હવે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે? રીડિંગ કેમ ના લાવવાના? જો પહેલા સમજી લો ખરેખર પ્રેક્ટિકલ કરી રીડિંગ કેવી રીતે લવાય, અને પછી ખરેખર ના કરવો હોય ને તમે રીડિંગ કેમ ના લખાય એની વાત આપણે પછી કરીશું. એટલે એક ટ્રીક આપીશ તમે જેનાથી લખી શકશો. પ્રેક્ટિકલ ના કરો તો પણ લખી શકાય. પણ એ ક્યારે? તમને જો ના આવડે, સાધન બરોબર ચાલુ ના હોય તો. હવે ધારી લો કે આ રીતે તમે સર્કિટ જોડી દીધી,
બરોબર. આ રીતે સર્કિટ જોડી દો છો કે આ એક લાકડાના પાટિયા પર L આકારની પટ્ટી છે, બે એક સીધી પટ્ટી છે. અહીંયા ગેપમાં તમે અજ્ઞાત અવરોધનું પાટિયું મૂકી દીધું, પેલું ચોરસ પાટિયું કીધું હતું મેં આમ, કે જેના પર તાર વીંટાળેલો હોય, તેનો અવરોધ ખબર ના પડે તારનો, આ અજ્ઞાત અવરોધ કહેવાય. એ અહીંયા મૂકી દીધો અને વાયર આમ જોડી દીધું. પછી અહીંયા અવરોધ પેટી જોડી દીધી. આમાં અવરોધ પેટી આવે, તમે બધા જોયેલી જ હશે, અલગ અલગ 1 થી લઈને 100 1000 સુધીના અવરોધ હોય. એ પી કળ કાઢો એટલે જે તે અવરોધ પરિપથમાં ઉમેરાય. તો એ અવરોધ પેટી અહીંયા મૂકી દીધી અને વાયર આમ જોડી દીધો. પછી અહીંયાથી વાયર લઈને ગેલોનોમીટરમાં નાખ્યો. ગેલોનોમીટરનો બીજો વાયર ક્યાં નાખ્યો? જોકી કરની અંદર. આ ગેલોનોમીટર વચ્ચે ના મૂકો ને બહાર મૂકો તો એ વાંધો નહીં. વાયર ગેલોનોમીટરમાંથી અહીંયા જોકી કરમાં, અને અહીંયા શું રાખવાનું? અહીંયાથી વાયર લઈને બેટરીમાં જવા દેવાનું, બેટરીમાંથી કરમાંથી રિયોસ્ટેટમાંથી પાછો. તમે પ્રેક્ટિકલનું જોડાણ હમણાં આગળ વિડિયોમાં જોઈશો કે કેવી રીતે જોડાણ કરવાનું છે. અત્યારે હું ખાલી હિન્ટ આપું છું તમને. હવે જો ધ્યાન આપજો. તમારે શું કરવાનું છે? પહેલા સર્કિટ ચાલુ કરવાની, બેટરી ચાલુ કરી દેવાની. પછી આ કરને તમારે આ છેડે મૂકવાનું. ક્યાં મૂકવાની? એ છેડે. તો ગેલોનોમીટર આ બાજુ ડાબી બાજુ આવર્તન બતાવતું હોય. હવે આ જ કરને તમારે ઉઠાઈને અહીંયા મૂકવાની. જોકી કરને પહેલા અહીંયા મૂકી તો ડાબી બાજુ આવર્તન બતાવો, જમણી બાજુ મૂકો તો જમણી બાજુ આવર્તન બતાવે. તો તમારે સમજવાનું કે તમારું જે જોડાણ છે એ સાચું છે. ગેલોનોમીટર બંને બાજુ આવર્તન બતાવવું જોઈએ. હવે મતલબ સમજો. ગેલોનોમીટરની અંદર અહીંયા 0 નો કાપો હોય છે, અહીંયા 30 સુધી કાપા હોય ને અહીંયા 30 સુધી. તમે આ કરને અહીંયા મૂકો તો આ બાજુ દર્શક પિન બતાવે છે, અહીંયા મૂકો તો આ બાજુ બતાવે છે. તો વચ્ચે ક્યાંક એવું બિંદુ આવશે કે જે 0 બતાવશે, મતલબ તટસ્થ બિંદુ મળશે આપણને. ખ્યાલ આવે છે ને? એટલે જોકી કરને અહીંયાથી સરખાઈને ક્યાં લાવવાની? જોજો, સમજો. જોકી કરને આમ સરખાઈને કોઈક જગ્યા લાવો એટલે ગેલોનોમીટર કેવું આવર્તન બતાવી દે? તટસ્થ 0 આવર્તન બતાવી દે. અને એ બિંદુ, એ લાઈન આ જોકી કરને આપણે પકડી રાખવાની છે. હવે એવું કેમ કરવાનું? એનું કારણ તો તમારે અહીંયાથી કોઈ અવરોધ કાઢવાનો. આ તો અજ્ઞાત છે, એ તો એમને જ રાખવાનું. અવરોધ પેટીમાંથી કોઈ અવરોધ તમે કાઢી અને પછી જોકી કરને આમ સરખાઈને કોઈ એવા બિંદુએ લાવો કે જ્યાં ગેલોનોમીટર 0 આવર્તન બતાવી દે. બરોબર? ક્લિયર થઈ ગયો? તો તમે આ અવરોધ કેટલો કાઢ્યો? હું અહીંયા લખી દઉં 10. કેટલો કાઢ્યો? 10. આ અવરોધ પેટીમાંથી 10 ઓહ્મ અવરોધ કાઢી. કેટલો? એ આપણે નક્કી કરવાનો છે. તમારે કેટલો કાઢવો? હું 10 કાઢ્યો, તમારે કેટલો કાઢશો? 7 8 10 12 15 જે કાઢો પડે. ખબર પડે છે ને? એટલે તમારે અવરોધ કાઢવાનો છે. પછી કેટલો? 11. બે રીડિંગ લઈશું, ચાલશે. મેં નક્કી કરી લીધું 10 ને 11. અને આ 10 11 લેવાનું થોડું સરળતા પડે. અવરોધ પેટીમાંથી પહેલો અવરોધ 10, પછી 11. બરોબર? ચલો હવે પહેલા રીડિંગમાં શું આવશે? આપણે જવાબ શું લાવવાનો છે? તો આ જે અજ્ઞાત અવરોધ છે, સમજો. બરોબર? ખરેખર પ્રેક્ટિકલ કરીને જે આવે એ લંબાઈ લખો તમે અહીંયા. આ અવરોધ તો તમે કાઢ્યો ને. અવરોધ પેટીમાંથી 10 ઓહ્મ અવરોધ કાઢી દીધો. પછી આ જોકી કરને આ બાજુથી સરખાવીને તમે અહીંયા લાવે અને આ લંબાઈ મળી તમને 50. કેટલી? આ લંબાઈ મળી 50. આ 50 હોય તો આ 100 માંથી 50 બાદ થાય તો કેટલી થાય? એટલે હું લખી દઉં અહીંયા 50 આ 50. તો આ અવરોધ કેટલો આવ્યો? તો એક આ પ્રેક્ટિકલની સાચી રીત. તમે આ 10 લખો, અહીંયા 50, નીચે 50. જવાબ કેટલો આવ્યો? 10. એટલે આ તમારો જવાબ આવી ગયો. આ શું કર્યું? પ્રેક્ટિકલ કરીને જવાબ તમે લાવ્યા. ફરીથી કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનું? અહીંયાથી શું કાઢવાનું? કેટલો? 10 ઓહ્મ. અહીંયાથી 10 ઓહ્મ અવરોધ કાઢી દો. અહીંયા લખી દો 10. પછી જોકી કરને સરખાઈ નામ લાવો જ્યાં ગેલોનોમીટર 0 આવર્તન બતાવી દે. તો એ લંબાઈ કેટલી આવી? ધારો કે 50. તો આ 100 માંથી 50 બાદ કરો તો કેટલી આવે? 50. તો આ 50 આ 50. તો એ કિંમત સૂત્રમાં મૂકો અહીંયા. 10 50 50. તો 50 ઉડી ગયા તો 10 આવી ગયો. આ સાચી પ્રેક્ટિકલની રીત થઈ. પણ ધારી લો કે પ્રેક્ટિકલ નથી આવડતો, જવાબ નથી આવતો, ગમે તે કોઈ તકલીફ છે, તો તમારે શું કરવાનું? 2-3 રીતો છે, ધ્યાન આપજો. આ જે પાટિયું છે ને,
એ પાટિયાનું ઊંચું કરી કાં તો આજુબાજુ ગમે ત્યાં જોઈ લેવાનું. એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમારે લખેલું હશે, બરોબર. અમુક પ્રેક્ટિકલ લેબની અંદર વાયરને જોઈ તો ખબર ના પડે કેટલો અવરોધ છે, એટલે એની નીચે લખેલો હોય કે તો લખેલો હોય ધારો કે 10, તો તમારે પછી આ કરવાની જરૂર ના પડે. આ કેટલો લીધો તો તમે બોલો તો? આ તો આપણે લીધો તો. જવાબ કેટલો લાવવાનો છે? તમને ખબર પડી ગઈ કે પાટિયા નીચે 10 લખ્યો છે, અવરોધ 10 હશે, તો આ 10 લાવવાનો, તો આ 10 છે. તો જો આ સમજો, અહીંયા 10 અને અહીંયા એવી લંબાઈ લખવાની કે જવાબ 10 જ આવે. આ જવાબ 10 લાવવા માટે આ 10 આ તો 10 જ હતો, તો આ 50 50 લખી દો, ઉડી જાય એટલે 10 આવી ગયો. તો મતલબ આ લંબાઈ કેટલી હશે? ખબર પડી કે નહીં? સારું, ધારી લો કે લખેલું નથી, અવરોધ પાટિયાની નીચે લખેલું નથી, તો આપણે શું કરીશું? બીજો ઓપ્શન, એક સાચી પ્રેક્ટિકલની રીત, નંબર 2 કે નીચે અવરોધ લખ્યો છે કે નહીં, અને નંબર 3 નહીતર પછી કશું એ ના રહે ઓપ્શન, તો આપણે નક્કી કરીને જ રાખવાનું કે 10 જ લખવાનું. આનાથી રીડિંગ સરળ પડે આપણને લખવામાં. આ તો આપણે 10 લઈએ છે, જવાબ 10 લાવવાનો છે, તો આ 50 50 લખી દેવાય. અને વેરીએશન લાવવું હોય તો જવાબ 50 ની જગ્યાએ શું લખવાનું? આવું પણ 50.5 અને આ શું લખવાનું? 51.5. ખબર પડી? ચાલો હવે આ જ્ઞાત. હવે સમજો બરોબર. બીજી વાર અવરોધ કેટલો કાઢવાનો? અહીંયાથી 11. અવરોધ તાર પર અહીંયા સરખાઈને અહીંયા લાવો, તો આ લંબાઈ કેટલી આવવાની, આ કેટલી આવે, તો જવાબ કેટલો લાવવાનો? તો જે એકવાર જવાબ આવી ગયો તમારો, પછી આ જવાબમાં ફેરફાર ના થાય. અવરોધક તારનો અવરોધ તમને મળી ગયો, સાચી રીતે કે ગોખી, આ ફિક્સ થઈ ગયો. તમે આ કેટલો લીધું, તો આ લંબાઈ કેટલી આવે? તો જો અહીંયા 11 લો, તો ઉપર કરતા નીચેનું મૂલ્ય થોડું વધારવું પડે, આ 11 ને ઘટાડવાના છે. એટલે નીચે હું કરી 52, અહીંયા કરી 47. તો જવાબ તમારો જો અહીંયા આ 48, આ 52, બોલો કેટલો આવે છે? 10.5 10 ની આસપાસ આવી ગયો જવાબ. ચલો હું 12 લખું તો 12, તો અહીંયા 12 હોય તો હજુ આ મૂલ્ય વધારવું પડે, જેટલું આ વધારો ને એટલું આ ઘટે, એટલે આ 48 ની જગ્યાએ હું 47 લખું, સોરી 52 હતું ને, 56 55 લખું. ચલો તો આ કેટલો થાય? 45. ગણો તો, આ 45 આ 55, 9.81 એટલે 10 થયો. તો સરેરાશ કેટલો આવે? 10 જ આવે. એટલે છેલ્લું ખાનું સરેરાશ આવી ગયો. સારું, હવે આના પછી આગળ ટેબલ શું છે? આગળના ટેબલમાં થોડો ફેર પડે છે, જોજો હા ધ્યાનથી. હવે શું કરવાનું? આ અવરોધ પેટી અહીંયા જોડવાની અને આ બાજુ લઈ જવાની, તો ફેર શું પડે? આ લંબાઈ અહીંયા જતી રહે, આ લંબાઈ અહીંયા આવતી રહે. લંબાઈ ના જાય, મૂલ્ય બદલાઈ જાય. એટલે જો તમે આ અજ્ઞાત અવરોધ S જમણી બાજુ લગાડેલો હોય, આના પછીનું ખાનું અહીંયા આગળ આપવાનું છે જમણી બાજુ, પ્રાયોગિકમાં જોઈ લેજો. જમણી બાજુ અજ્ઞાત અવરોધ જોડે હોય એટલે અહીંયા S જોડી દો, અહીંયા R લાઈન. તો શું થાય? લંબાઈમાં શું ફેર પડે? આ 50 આ બાજુ, 50 આ બાજુ, જવાબ એટલો જ આવે. આ 52 આ બાજુ, આ 48 આ બાજુ, 55 આ બાજુ, 45 આ બાજુ. અને અહીંયા સૂત્રમાં ફેર પડી જાય વખત શું થાય? લંબાઈ ઉલટાઈ જાય. એટલે અહીંયા હું L' લખીશ, આ નવી લંબાઈ, અને આ 100 માઈનસ L', L' અને 100 માઈનસ L, મતલબ લંબાઈ ઉલટાઈ જાય અને જવાબ એટલો ને એટલો જ આવે. હા, ઊંધું લખાય, આમાં ભૂલ થઈ મારી લખવામાં. અહીંયા 100 માઈનસ L' અપન L'. જો તો ગણી જો. ચલો એક રીડિંગ ને ગણી જો. R 11 લખો, R બરાબર 11, R બરાબર 11. આ કેટલા લખવાના? 52. અને નીચે કેટલા લખવાના? 48. 11.9. કેટલા લખીશ? કેટલા આવે છે? 11.9. એટલે આ રીતે થશે ને, ઊંધું લખાશે, આ ભૂલ થઈ જાય. આ લખેલું બરોબર છે, આ નીચે એલએસ લેવાનો. અહીંયા શું લખવાનું? તો 11. આ બરોબર ધ્યાનથી જો. R 100 માઈનસ L' અપન L', તો શું થાય? આ 11. આ શું લખાય? 52.
ના 52 નહીં, આ એડ્રેસ છે એટલે નીચે 52 આવશે, ઉપર 48. ગણી જુઓ તો 10.15. શું થયું ફરીથી? આ s ને તમે જમણી બાજુ લાયા, r ડાબી બાજુ કરો તો લંબાઈ પણ એવી જ થઈ ગઈ. આ લંબાઈ આમ ગઈ ને આમ ગઈ એટલે આ રીડિંગ આમ લખી દેવાના, આમ લખી દેવાના. જવાબ એટલું ને એટલું. એટલે આ બે ખાના બદલાશે નહીં, ખાલી શું બદલાશે? ડાબી બાજુની જગ્યાએ જમણી બાજુ અવરોધ અને આ લંબાઈ બદલાઈને આમ અને આમ કરી દેવાય એટલે જવાબ એનો એ જ આવે. આ સૂત્રમાં ફેર પડશો, આ લંબાઈ આમ લીધી તો આ સૂત્રમાં આવું થઈ જશે 100 - એડ્રેસ અપન ઉલટું કરી દેવાનું. ક્લિયર થઈ ગયું? સારું. એના પછી એક ખાનું આવશે અવરોધકતા. એ હું અહીંયા લખું છું, આ રીડિંગ કાઢી નાખું, યાદ રાખજો. એના પછી નંબર 4 અવરોધકતા. આપેલ તાર જે અજ્ઞાત અવરોધ હતો એની અવરોધકતા. અવરોધકતાનું સૂત્ર શું હતું મેં પહેલાથી કહી દીધું. ρ બરાબર s pi r² અપન l. s બરાબર અજ્ઞાત અવરોધ કેટલો આવ્યો જુઓ તો આનું સરેરાશ લો તો કેટલો આવે? 10. મેં પહેલા કહ્યું સરેરાશ એટલે ત્રણેયનો સરવાળો ભાગ્યા ખબર પડે છે ને, એટલે s બરાબર 10. પછી પાઈ બરાબર 3.14. ત્રિજ્યા કેટલી લખી હતી આપણે? 0.0022 એનો વર્ગ. હમણાં જ આગળ પૂછી નાખ્યું મેં. અને નીચે લંબાઈ કેટલી? 250. ગણો તો કેટલી આવે છે? તો 6 × 10 - 7 એટલે આપેલ તારની અવરોધકતા કેટલી મળી? 6 × 10 - 7. તો આ જે જવાબ આવ્યો એ તમારે ક્યાં લખવાનો? નીચે પરિણામમાં. એટલે છેલ્લું 5મો નંબરનું સ્ટેપ આવશે પરિણામ. પરિણામમાં શું લખશો? આપેલ અજ્ઞાત અવરોધક તારનો અવરોધકતા 6 × 10 - 7 તથા અવરોધ 10 ઓહ્મ છે, જે આગળ પરિણામમાં લખી દો હેતુની નીચે. એક પ્રેક્ટિકલમાં ગણતરીની નીચે લખવાનું આપેલ તારનો અવરોધ 10 ઓહ્મ અને અવરોધકતા 6 × 10 - 7 ઓહ્મ × મીટર છે. અને આ જવાબ ક્યાં લખવાનો પાછો? આગળ હેતુની નીચે. પરિણામ આપેલ પ્રયોગનું પરિણામ કેટલું છે એ તમારે લખી નાખવાનું, જે હું બોલ્યો. બરોબર? તો આ રીતે આ પ્રેક્ટિકલ આખો કરી શકે. ખબર પડી ગઈ? અને આ એક ખાનું તમારે પાછું અહીંયા બનાવવાનું. પ્રાયોગિકમાં બનાવેલું આપ્યું છે સરને પ્રેક્ટિકલ લેબની અંદર જે સર આવ્યો એને પૂછી લેવાનું કે અવરોધકતાનું ખાનું બનાવવું પડશે તો ત્રણે ત્રણ અલગ અલગ રીડિંગ લઈ ગણવા પડે. s દરેક વખત અલગ લેવું પડે તો થોડું ઘણું વેરીએશન આવે. પણ સરેરાશ લો એટલે જવાબ આટલો જ આવે, કારણ કે સરેરાશ બધાનો આ સરેરાશ અવરોધ લઈ ગણ્યું છે ને. તો આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, સર્કિટ કેવી રીતે જોડવાની છે એ આગળ આપણે વિડીયોમાં બતાવીએ છીએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મીટર બીજનો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ માપવાનો છે. અજ્ઞાત અવરોધનું મૂલ્ય માપવાનું છે. બરાબર? આ મીટર બીજ છે, જો 100 સેન્ટીમીટર છે, 1 થી 100 સેન્ટીમીટરનો બ્રિજ છે. આ બ્રિજની અંદર 2 ટર્મિનલ છે, જો આ ફર્સ્ટ ટર્મિનલ અને આ બીજો ટર્મિનલ. અહીં આગળ આપણે રજિસ્ટ્રેશન બોક્સ એટલે કે અવરોધ પેટી જોડીશું. બરાબર છે? અને બીજા ટર્મિનલમાં આપણે અજ્ઞાત અવરોધ જોડીશું. વચ્ચેના પોઈન્ટ ઉપર ગેલ્વેનોમીટર સાથે જોકી કી જોઈન કરીશું. આ જોકી કી છે. બરાબર છે? અને બંને છેડે આપણે બેટરી આપીશું રિયોસ્ટેટથી. આ રીતના આપણે પહેલાં સર્કિટ જોઈન કરીશું. જો સર્કિટ કેવી રીતે જોઈન કરું છું. સૌપ્રથમ અવરોધ પેટી જોઈન કરીશું પહેલા ટર્મિનલની અંદર. ત્યારબાદ વચ્ચે રિયોસ્ટેટ ગેલ્વેનોમીટર જોઈન કરીશ. જોકી કી માટે થોડો વાયર લાંબો લેવાનો કે જેથી કરી બ્રિજની નીચેથી તમે વાયરને 100 સેન્ટીમીટર સુધી સ્લાઇડ કરી શકો. બરાબર છે? જોકી કી માટે વાયર ટૂંકો લેવાનો નહીં. અને બ્રિજની નીચેથી સરકાઈ લેવાનો વાયર, વચ્ચે અડચણ ના થાય. બરાબર છે? બ્રિજની નીચેથી વાયર સરકાઈ લેવાનો છે.
एक टर्मिनल पर हूँ गैल्वेनोमीटर जॉइन करीश, गैल्वेनोमीटर एक बीजा पर जॉकी की जॉइन करीश बीजा वायर पर। जॉकी की जॉइन करीश बराबर, आने स्लाइड करवानी है तमारे ब्रिज पर। हवे आ टर्मिनल पर अज्ञात अवरोध जॉइन करीश हूँ, जेનું મૂલ્ય ખબર છે નહીં, આપણે શોધવાનું છે મૂલ્ય। अज्ञात अवरोधने આપણે આ ટર્મિનલ પર જોઈન કરીશું। બેટરીનું જોડાણ આપી દઈએ। रियोस्टेट की है सिंपल की कहेवाय बराबर। आ की टू रियोस्टेट आपीशुं आपणे अने रियोस्टेट टू ब्रिजना ए पॉइंट पर आपीशुं। बैटरी टू की सिंपल की टू रियोस्टेट टू ब्रिजना ए पॉइंट पर આપણે આપી દઈશું પહેલા બરાબર છે। બીજો ટર્મિનલ બેટરીનો નેગેટિવ આપણે બ્રિજના બીજા પોઈન્ટ ઉપર આપીશું। એની માટે આપણે લેન્થ વાયર થોડી વધારી દેવી પડશે, જેથી કરીને વાયર ખેંચાય નહીં। બીજો ટર્મિનલ એક્ઝામમાં તમારે આ ખોલીને અંદર ફિટ કરવાનું છે બરાબર। બીજો ટર્મિનલ આપણે આની સાથે ફિટ કર્યો છે। જો ફરી વખત એક વખત સર્કિટ જોઈ લો। અહીંયા આગળ આપણે અજ્ઞાત અવરોધ જોઈન કરેલો છે બરાબર। આ ટર્મિનલ ઉપર અવરોધ પેટી જોઈન કરેલી છે, વચ્ચે ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટર સાથે આપણે આ જોકી કટ જોઈન કરેલી છે, અને બેટરીનો એક ટર્મિનલ પોઝિટિવ અને નેગેટિવ લેફ્ટ સાઈડ અને પોઝિટિવ રાઈટ સાઈડ બરાબર છે। હવે સૌપ્રથમ સર્કિટ ચાલુ કરી ચેક કરવાનું તો સાચી છે કે નહીં। એની માટે તમારે સૌપ્રથમ જોકી કીને લેફ્ટ અને રાઈટ સાઈડ તમારે અડાવવાની રહેશે। અડકાવી શકો તમે લેફ્ટ સાઈડ એટલે ડાબી બાજુનું બતાવશે, રાઈટ સાઈડ અડકાવશો એટલે જમણી બાજુ આવર્તન બતાવશે બરાબર છે, જે જોઈ શકો છો તમે। જોઈ શકો છો તમે। જોકી કીને આપણે રાઈટ સાઈડ અડકાઈશું તો જમણી બાજુનું આવર્તન બતાવશે, લેફ્ટ સાઈડ અડકાઈશું પહેલું તમારે ચેક કરી લેવાનું કે આ રજિસ્ટ્રેશન બોક્સમાંથી એકેય અવરોધ બહાર તો નથી નીકળેલો ને, તો પણ આ રીડિંગમાં પ્રોબ્લેમ થશે। એટલે પહેલાં ચેક કરી લેવાનું તમારે કે આમાં કોઈ પ્રોબ્લેમ તો છે નહીં ને। બધા ટર્મિનલ એક વખત ચેક કરી લેવાના છે તમારે વારા પરથી બરાબર છે। ટર્મિનલ ચેક કર્યા બાદ તમારે ચેક કરવાનું કે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે કે નહીં।
તમે જોઈ શકો છો કે જો આપણે ડાબી બાજુ અટકાવીશું પિન તો ગેલોનોમીટરમાં ડાબી બાજુ આવર્તન આવશે. જો આ રીતના ટચ કરવાની ડાબી બાજુના ટર્મિનલ ઉપર ડાબી બાજુ આવર્તન આવશે. જમણી બાજુ ટચ કરીશું તો જમણી બાજુનું આવર્તન આવશે. જો લેફ્ટ અને રાઈટ બંને બાજુ વિરુદ્ધ દિશાના આવર્તન આવવા જોઈએ એટલે કે આપણી સર્કિટ સાચી છે. બરાબર છે. એટલે આ રીતના ફર્સ્ટ ઓફ ઓલ તમારે સર્કિટ જોઈન કરી અને ચેક કરી લેવાની બંને બાજુ આવર્તન બતાવે છે કે નહીં. જો બંને બાજુ આવર્તન બતાવવા જોઈએ આ રીતના. બીજી બાજુ જો બંને બાજુ આવર્તન બતાવે છે એનો મતલબ કે સર્કિટ તમારી સાચી છે. ટર્મિનલ બંને બાજુ ચેક કર્યા બાદ બંને બાજુ આવર્તન બતાવે ત્યારબાદ હું અવરોધ પેટીમાંથી શરૂઆતમાં હું પહેલાં 2 ઓહ્મ્સ કાઢું છું અને હું આ જોકી કીને એવી રીતના સ્લાઇડ કરીશ કે મારું રીડિંગ 50થી 60 કે 50થી 70ની વચ્ચે આવે. બરાબર છે. એટલી સ્લાઇડ કરવાની રહેશે. 50થી 70ની વચ્ચે સ્લાઇડ કરો કે જેથી આની અંદર 0 આવે. લેફ્ટ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીશું એટલે જો આ રીતનું થશે સ્લાઇડિંગ. તાર ઉપર સ્લાઇડ કરવાનું છે તમારે. આ રીતના જોકી કીને સ્લાઇડ કરવાની છે. જોઈ શકો છો તમે ગેલોનોમીટરમાં જો 0 આવી ગયું છે. જો સ્લાઇડ કરું છું તો ચેન્જ થાય છે પ્લેસ. તો આપણે 0 કયા પોઈન્ટ ઉપર આવે છે જોવાનું. 0 આપણે 1 to 50 49 ઉપર 0 આવે છે. ઓકે જોઈ શકો છો તમે 0 49 ઉપર આવે છે એટલે તમારું એક રીડિંગ થયું L1 49 થયું. બરાબર છે. અને L2 100 - L1 થશે. ફર્સ્ટ રીડિંગ તમારું જે છે આપણે જર્નલમાં લખીશું. પહેલું રીડિંગ છે પહેલો અવરોધ આપણે 2 ઓહ્મ્સ બહાર કાઢેલો છે. બરાબર. તટસ્થ બિંદુ 49 ઉપર આવે છે. બરાબર છે. ત્યારબાદ 100 - L એટલે જો આ 49 હોય તો 100 - 49 એટલે કે 51 થશે. બરાબર. હવે આ ગણતરી છે તમારી નીચે આપેલી છે. R એટલે કે 2 ઓહ્મ્સ ગુણ્યા L કેટલા આવ્યા છે આપણે 49 છેદમાં 100 - L1 એટલે 100 - 49 એટલે 51. આ ગણતરી આપણે અજ્ઞાત અવરોધના મૂલ્ય માટે રાખી શકીએ છીએ. તો 2 ગુણ્યા 49 ભાગ્યા 51 આપણો જે જવાબ આવશે 1.92 જવાબ આવશે. બરાબર. 1.92 એટલે કે એપ્રોક્સ 2 ઓહ્મ્સ થયા. આ રીતના તમારે રીડિંગ લેવાના છે. આ રીતના ગણતરી કરવાની છે. બરાબર છે.